શ્રી છનાલાલ જોશી પર લખાયેલ પ્રતિબદ્ધ પ્રજા પુરુષ પુસ્તકનું વિમોચન. મહેસાણા જિલ્લામાં કાંસા ગામમાં જન્મેલ અને અમદાવાદ ખાતે સ્થાયી થઈ ગાંધી સરદાર વિચાર મૂલ્યો સાથે ગુજરાતના જાહેર જીવનમાં 5 દાયકા સુધી છેવાડાના માનવીને સમર્પિત સક્રિય રહેનાર, વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર લોકનિષ્ઠ સમાજસેવક આદરણીય શ્રી છનાલાલ જોશી જીવન પર આધારિત અભિવાદન ગ્રંથ પ્રતિબદ્ધ પ્રજા પુરુષ પુસ્તકનું 18મી મે 2015 સોમવારને સાંજે 6 વાગે YMCA ક્લબ અમદાવાદ ખાતે વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. પ્રતિબદ્ધ પ્રજા પુરુષ પુસ્તકના વિમોચન પ્રસંગે શ્રી પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા, સમારંભના અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા, નેતા શ્રી વિરોધ પક્ષના રાજ્ય મુખ્ય મહેમાન શ્રી ઉર્મિલાબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી નરહરી અમીન, ઉપાધ્યક્ષ શ્રી આયોજન પંચ ગુજરાત રાજ્ય, અતિથિ વિશેષ શ્રી જયનારાયણ વ્યાસ, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ નેતા વિરોધ પક્ષ ધારાસભ્ય અબડાસા શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ સમિતિના ભૂપેન્દ્રભાઈ પટેલ, ઔડા ચેરમેન શ્રી દિલીપભાઈ પરીખ, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સહિતના અગ્રગણ્યો હાજર રહ્યા હતા. દરેક અગ્રગણ્યોએ સમાજ સેવક આદરણીય શ્રી છનાલાલ જોશીના 5 દાયકા સુધીના તેમના અનુભવોનું પોતાના પ્રવચનમાં કર્યું હતું. મહાનુભાવોએ શ્રી છનાલાલ જોશી લાંબુ આયુષ્ય અને આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આદરણીય શ્રી છનાલાલ જોશીના 5 દાયકાના સાથી આગેવાનો, મિત્રો તેમજ શુભેચ્છકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે લોકગાયક પ્રફુલ્લભાઈ દવે તેઓના જીવન પર ખૂબ જ સુંદર કાવ્ય રચી ગાઈને શ્વેતાશ્રીઓને સંભળાવી હતી અને તાલીઓના ગડગડાટ વચ્ચે આદરણીય શ્રી છનાલાલ જોશીને આવકાર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ જોશી ખૂબ જ મહેનત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર જોશી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય શ્રી છનાલાલ જોશીએ જણાવ્યું હતું કે આ સદવિચારો અને જીવનનું ભાથું છે. હું જે વિચારું છું તે જ અનુસરું છું, તેમાં જ મારું જીવનનું ઘડતર થયેલું છે. લોધિકા હત્યા આરોપીની ધરપકડ. રાજકોટની ભાગોળે આવેલા મટોડા વિસ્તારમાં પટેલ રેસ્ટોરન્ટ નામે હોટલ ચલાવતા નટવરલાલ ઠાકરદાસ માધવાચાર્ય ગત તારીખ 12ના રોજ હોટેલમાં જ કામ કરતા હતા. તેના રસોઈયા અને તેમની પત્ની કારમાં તેઓને ઘરે મૂકવા ગયા બાદ ગુમ થઈ જતા આ અંગે લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ બીજા દિવસે હળવદ પંથકમાંથી નટવરલાલની હત્યા કરાયેલી લાશ મળી આવતા લોધિકા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી ગુનાને ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી હતી. રસોઈયા દંપતીને પોતે મૂકવા ગયા હતા. તેઓ પણ ત્યારથી ગુમ હોય તેવો તેમની પર શંકાની સોય ઉપજતા તેઓને પકડવા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન દંપતી હિંમતનગર તરફ હોવાની માહિતીના આધારે પોલીસે ત્યાંથી બંનેને દબોચી લીધા હતા અને આ ગુનામાં હજુ એક આરોપી ફરાર હોય તેને પણ પકડવામાં ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક નટવરલાલ હોટલ માલિક રસોઈયાની પત્ની ઉપર નજર બગાડતો હોવાની આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો કે હત્યાના ચોક્કસ કોઈ કારણો પહોંચવા પોલીસે આરોપીઓને તપાસ અર્થે રિમાન્ડ ઉપર લેવા માટે તજવીજ હાથ ધરી છે. મટોડામાં હોટલ ધરાવનાર નટવરલાલ ગત તારીખ 12ના રોજ હોટલમાં જ કામ કરતા રસોઈયા હરિપ્રસાદ ફતેહસિંહ ઝાલા અને તેની પત્ની તરીકે તેની સાથે રહેતી નિશા બંનેને રાત્રે પોતાની કારમાં તેઓના ઘરે મૂકવા ગયા હતા. ત્યારબાદ ઘરે પરત નહીં આવતા સવારે નટવરલાલના પરિવારજનોએ સવારે રસોઈયા હરિપ્રસાદના ઘરે ગયા હતા. ત્યાં તેના ઘરે લોહીના નિશાન જોવા મળતા હતા. આ અંગે લોધિકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી અને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ હળવદ પંથકમાંથી એક અજાણા યુવક વૃદ્ધાની લાશ મળી આવતા લોધિકા પોલીસ સ્ટેશન સ્ટાફ દોડી ગયો હતો. આ લાશ નટવરલાલની જ હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ રસોઈયો અને તેની પત્ની ફરાર હોય, બંનેનો ફોન પણ સ્વિચ ઓફ આવતા હોય પોલીસની આ દંપતી ઉપર શંકા દ્રઢ બની હતી. બંનેને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી. દરમિયાન આ દંપતી હિંમતનગર હોવાનું લોકેશન મળતા સ્થાનિક પોલીસની મદદ લઈને આ દંપતીને પકડી પાડવામાં આવ્યું હતું અને દંપતીએ અન્ય મૃતકની મિત્ર અલ્પેશ ઉર્ફે અપ્પુની મદદથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. નટવરલાલ ઠાકરદાસ માધવાચાર્ય જે મેટોડા જીઆઈડીસીમાં પટેલ રેસ્ટોરન્ટ નામની હોટલ ચલાવતા હતા, એના ભાગીદાર હતા. એ રાત્રે હોટલના કારીગરને એની વાઈફને ઘરે ઉતારવા ગયેલ છે અને પરત આવેલ નથી એવી ગુમ જાણવા જોગ જાહેરાત મળેલી. એની તપાસ દરમિયાન બીજા દિવસે હળવદ પોલીસ સ્ટેશનની હદમાંથી એક
તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મરી ગયેલ વ્યક્તિની ડેડ બોડી મળેલ અને એ ડેડ બોડીની ઓળખાણ આ ગુમ થનાર માધવાચાર્યની હોવાની જાણવા મળેલ અને એના આધારે લોધિકા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ. આ કામે મરનાર જે વ્યક્તિને મૂકવા ગયેલા હતા એ બંને જણા ગુમ થઈ ગયેલા હતા અને મરનારની જે સ્વિફ્ટ ગાડી હતી તે પણ ગુમ હતી. અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં પ્રયત્નો ચાલુ કરેલા અને એ પૈકીની એક ટીમ હિંમતનગર ડાકોર તરફ તપાસમાં હતી અને દરમિયાન આ વ્યક્તિનું હિંમતનગરમાં લોકેશન હોવાનું અમને જાણ મળેલ અને ત્યાં લોકેશનના આધારે અને ત્યાંના લોકોના અને લોકલ પોલીસના સહકારથી અમે બંને વ્યક્તિને હિંમતનગરથી પકડી પાડેલ છે. બંને જણે પોલીસ સમક્ષ પોતે ગુનો કર્યાનું કબૂલ કર્યું છે. એમની સાથે ત્રીજો પણ એક આરોપી છે જે આ મારનારનો મિત્ર છે અને 15 દિવસથી એની સાથે ઘરે આવીને રહેતો હતો અને આ ત્રણે જણે ભેગા થઈ અને આમનું મત નિપજાવેલ છે. ક્યારેક એમ એવું કેવું થાય છે કે એની વાઇફ પર ક્યાંક નજર બગાડતા હતા કાકા, ક્યારેક પૈસાની લેવડ દેવડ હતી તો એ વસ્તુ પણ નકારી શકાય નહીં. બિશપ હાઉસ પાસે કોંગ્રેસના ધરણા. રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરોને ખટાવવા માટે પીપી યોજના હેઠળ ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા અસરગ્રસ્તોને ફ્લેટ આપવાની યોજનામાં કોંગ્રેસ દ્વારા પહેલેથી જ બિલ્ડરોને ચોખ્ખો નફો ન થાય, જે વધારાના ખોટા રૂપિયા બિલ્ડરને મળવાના છે તેનો રાજકોટ શહેરના વિકાસ કાર્યોમાં ઉપયોગ થાય છે તેવા શુભ હેતુસર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે અગાઉ રૈયા ધાર વિસ્તારના ડિમોલિશન પૂરતી લડત આપ્યા પછી બિશપ હાઉસમાં ઝૂંપડપટ્ટીમાં પણ બિલ્ડરોને મોટો ફાયદો થતો હોય તે 150 કરોડ રૂપિયા જેટલી રકમમાંથી રાજકોટ શહેરમાં જુદા જુદા 4 વિકાસ કાર્યો થઈ શકે તેમ છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રાણી લાલભાઈ રાજગુરુ અને TMLA દ્વારા બિશપ હાઉસ પાસે બેનરો મારફતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ જણાવ્યું હતું કે બિલ્ડરોને શા માટે આટલો મોટા પ્રમાણમાં નફો કરવામાં આવી રહ્યો છે તે સમજાતું નથી. બિશપ હાઉસ ઝૂંપડપટ્ટી અંગે વાત કરીએ તો અહીંયા 35,000 વાર જગ્યા છે જેનો ભાવ 75,000 રૂપિયા ચાલી રહ્યો છે. આ જમીનની કિંમત 250 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે માત્ર બધો ખર્ચ ગણતા માત્ર 91,000 રૂપિયા બિલ્ડરને આપી દેવામાં આવી રહી છે. રાજકોટની 126 જેટલી ઝૂંપડપટ્ટી માટે બિલ્ડરોને ખતાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. 250 કરોડની જમીનના માત્ર 91 કરોડમાં પધરાવી દઈને હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે વધારાના હજારો રૂપિયા બિલ્ડરને પધરાવવામાં આવી રહ્યા છે, આ વધારાના પૈસામાંથી રાજકોટ શહેરના લોકો માટે વિકાસ કાર્યો થઈ શકે તેમ છે. બિશપ હાઉસ વાળી જગ્યા છે ત્યાં 150 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાનો જ છે. તે જ 150 કરોડ રૂપિયામાંથી રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેમ છે. માટે 10 ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવી શકાય છે, અથવા તો 2000 મકાનો બની શકે તેમ છે, અથવા તો 1000 મધ્યમ વર્ગના લોકો માટે મફત મકાન બની શકે તેમ છે. તેમજ મહત્વની પાણીની સમસ્યા હલ કરવા માટે એક નવો ડેમ પણ બની શકે તેમ છે. આવો વિચાર કર્યા વિના માત્ર બિલ્ડરના જ વિકાસમાં રસ હોય તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેની સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બિશપ હાઉસ નજીક કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, કાશ્મીરાબેન નથવાણી, નીતિનભાઈ નથવાણી, અતુલ રાજાણી, બકુલભાઈ નથવાણી, જયંતિભાઈ કાલરિયા, મિતુલભાઈ દોગા, વશરામભાઈ સાગઠિયા, ભાવેશભાઈ બોરિયા, યુનુસભાઈ જુનેજા, તુષારભાઈ નંદાણી, ઇન્દુભા રાઓલ સહિતનાઓ દ્વારા છાવણી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બિશપ હાઉસ વાળી જગ્યા અત્યારે આપણે ઊભા છીએ એ 35,000 વાર લગભગ જગ્યા છે. અહીંયા 75,000 નો ભાવ હાલે છે. બિલ્ડરને 25,000 રૂપિયામાં આ જગ્યા એના ઉપર ઝૂંપડપટ્ટીને મકાન દઈ દેતા પણ એને 25,000માં આ જગ્યા એને વધશે પડશે. તો લગભગ 250 કરોડ રૂપિયાની જગ્યા 81 કરોડ અને બીજા ગણો એટલે 91 કરોડ રૂપિયામાં આપી દીધા. તો આ 150 કરોડમાંથી 10 અંડર કા ઓવરબ્રિજ રાજકોટમાં બનાવે તો એ ટ્રાફિક સમસ્યા એનાથી હળવી થાય. 1000 મધ્યમ વર્ગના લોકોને મફત મકાન આપી શકાય. 2000 અથવા 2000 મકાન ગરીબોને મફત આપી શકાય. આવું કોઈ પણ એક સમસ્યા એક ડેમ બાંધી શકાય.
તો એનાથી પાણીની રાજકોટની સમસ્યા હલ થઈ શકે. આ ચારમાંથી જે આપણી મૂળભૂત સમસ્યાઓ રાજકોટની છે એ ચારમાંથી ગમે એ એકને પણ એડ્રેસ આ એક યોજનાથી થઈ શકે તો આ બધા પૈસા શા માટે ભ્રષ્ટાચારમાં જવા દેવા એ લોકોને અમે જગાડવાનો પ્રયત્ન કરશું. લોક જાગૃતિ અર્થે રેલી યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે યુવા શક્તિનો પ્રશાસન સાથે જોડી ઇમર્જિંગ સુરેન્દ્રનગર ગ્રુપની રચના કરી છે. જે ગ્રુપના યુવાનોએ સુરેન્દ્રનગર વઢવાણ શહેરની ટ્રાફિક, સ્વચ્છતા જેવી મુખ્ય 2 સમસ્યાઓને ધ્યાનમાં લઈને 2 ગ્રુપ બનાવ્યા છે, જેનું લોન્ચિંગ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વઢવાણના ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.કે. આસ્તિક તથા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખભાઈ બિપિનભાઈ ટોળિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના વિકાસ અર્થે હાથ ધરાયેલા આ નવતર અભિગમને બિરદાવીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આ તકે સુરેન્દ્રનગર વઢવાણ શહેરની જનસુખાકારી માટે હાથ ધરાયેલા આ નવતર પહેલમાં સહભાગી બનવા માટે શહેરના લોકોને અનુરોધ કર્યો હતો. આ ગ્રુપનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે લોકોમાં ટ્રાફિક અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેમ છે. 18/5/2015 થી 25/5/2015 સુધી ટ્રાફિકની સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ઇમર્જિંગ ગ્રુપ દ્વારા લોકોને ટ્રાફિક અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સમજાવવામાં આવશે. ત્યાર પછી પણ લોકોને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ કરવામાં આવશે. આ કાર્યક્રમ અગાઉ યુવાનોમાં રચાયેલા ટ્રાફિક સ્વચ્છતા ગ્રુપના સભ્યોએ લોકોને ટ્રાફિક સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તથા તેઓ પણ નવતર પહેલમાં સહભાગી બને તે માટે શહેરના હેન્ડલૂમ ચોકથી કલેક્ટર કચેરી સુધી લોક જાગૃતિ અર્થે રેલી યોજી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा निकलो ना बेनकाब जमाना खराब है निकलो ना बेनकाब. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. जमाना खराब है निकलो ना बेनकाब. For show contact Naitik Nayak, mobile number 9558059249.